ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય પર્યાવરણ, એમાંનું ચેપ્ટર નંબર 17. ચેપ્ટરનું નામ છે દિવાલ ઓળંગી લીધી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે શું શું ભણવાનું છે એને લગતા થોડાક મુદ્દાઓને આપણે યાદ કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બાળપણથી જ આપણે જુદી જુદી રમતો રમતા હોઈએ છીએ. તો રમતો જે છે એ બે પ્રકારની છે. એક છે ઇન્ડોર રમત અને બીજી છે આઉટડોર રમત. ઇન્ડોર રમત એટલે કે જે ઘરમાં આપણે રમી શકીએ એવી રમતને આપણે ઇન્ડોર રમત કહીએ છીએ, અને આઉટડોર કે જે ઘરની બહાર રમી શકાય તેવી રમતોને આઉટડોર તરીકે ઓળખીએ છીએ. તો એના વિશે આપણે પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ શહેર કે ગામડામાં બાળકો સોસાયટી, મહોલ્લા કે શેરીમાં પગથિયાની, સંતોડિયાની, લંગડીની, સંતા કુકડીની અને ગીલી દંડા જેવી અલગ અલગ એવી વિવિધ પ્રકારની રમતો રમતા હોય છે. તો આપણે એવી અલગ અલગ રમતો વિશે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આપણે સમજવું જોઈએ કે જે ખેલાડીઓ જે છે તેમની જાતિ અને આર્થિક સ્તરને બદલે તેમની રમવાની ક્ષમતાને આધારે ઓળખાય છે. કે ખેલાડીઓ કયા હોદ્દા કે ક્રમાંક પર રમે છે તેના કરતાં કેટલી નિષ્ઠા અને ખેલદિલીથી રમે છે તે અગત્યનું છે. તો આપણે એના વિશે પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. તો આજે દુનિયાના ઘણા બધા દેશોએ પોતાના સૈન્યમાં મહિલાઓનો સમાવેશ કર્યો છે. તો એના વિશે આપણા પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે પાઠની સમજૂતી તરફ જઈએ. હવે તમને કહ્યું છે કે તેની આંખોમાં સપના છે, ઇન્ડિયન એક્સપ્રેસ 2007. તો એમાં આપણે સમજીએ કે તેની માતાએ તેના માટે જાતિની એટલે કે લિંગની દિવાલ બનાવી હતી. આજે અફસાના પોતે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન ઓફ મુંબઈ માટે મજબૂત આધાર બની ગઈ છે. આજે તે બીજી 5 છોકરીઓની પ્રેરણા સ્ત્રોત છે, જે તેમની રોજની મુશ્કેલીઓ પાછળ મૂકીને તે પોતે બાસ્કેટબોલ કોર્ટમાં આવે છે. હવે 13 જ વર્ષથી અફસાના મંસૂરી જે ગુજરાન ચલાવવા વાસણો સાફ કરતી હતી, તો તેણે દિવાલ કૂદી લીધી હતી. દિવાલ તેમની ઝૂંપડી અને સ્થાનિક બાસ્કેટબોલ કોર્ટ વચ્ચે હતી. એ દિવાલ સમાજે છોકરીઓ માટે બનાવી હતી. તો આજે તે યુવા ટુકડીનો તારો છે કે આ ટીમે મુંબઈ ક્લબની ટીમને આશ્ચર્યમાં મૂકી દીધી છે કે તે ખૂબ જ ખમીર અને હિંમત સાથે પોતે આ ટીમ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પણ પહોંચી ગઈ છે. હવે આપણે જોઈએ કે ટુકડીની મુલાકાત. તો અમે સમાચાર પત્રમાં અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ ટીમ વિશે વાંચ્યું. અમે વિચાર્યું કે આ છોકરીઓનો તમને પરિચય કરાવવા તેમની મુલાકાત લઈએ. અમે ટ્રેન પકડી અને મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન કે જે રેલવે સ્ટેશન ઉતર્યા, ત્યાંથી અમે નાગપાડા તરફ ચાલવા લાગ્યા. અમને ત્યાં પહોંચવામાં ફક્ત 20 જ મિનિટ થઈ હતી. ત્યાં અમે અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની બીજી છોકરીઓને મળ્યા. ત્યાં ટીમના સભ્યો સાથેની મુલાકાત વિશે વાંચો. હવે જે ટીમને આપણે મળવાના હતા એ ટીમની કઈ મુલાકાત, કેવી રીતના એની મુલાકાત રહી એના વિશે આપણે જોઈએ. હવે આ ખાસ ટીમને મળો. તો અફસાના, જરીના, ખુશનૂર અને આફરીનને મળો. પહેલા તો તે છોકરીઓ શાંત હતી, પણ એકવાર તેમણે બોલવાનું શરૂ કર્યું પછી તેઓ બંધ જ ન થઈ. તો આપણે જોઈએ આ ચિત્રને આધારે કે જરીને શરૂ કર્યું, મારું ઘર આ મેદાનની બરાબર સામે છે. મારો ભાઈ ત્યાં રમતો હતો અને હું મારા ઘરની બાલ્કનીમાં ઊભી રહેતી અને છોકરાઓને રમતા જોતી. તે સમયે હું ધોરણ 7માં ભણતી હતી. જ્યારે પણ છોકરાઓ મેચ રમતા તો ઘણા લોકો જોવા આવતા. જીતનાર ટુકડીની ખૂબ જ એ લોકો પ્રશંસા થતી. આ બધા જ ખેલાડીઓને બૂમો પાડી અને તે પોતે શું આપતા હતા તો કે પ્રોત્સાહન આપતા હતા. આ બધું જોઈ અને મને થતું કદાચ હું પણ રમી શકું. કોચ મારા પિતાના ખૂબ જ સારા મિત્ર હતા, તેથી મેં ગભરાતા તેમને પૂછ્યું, શું મને પણ મારી પ્રતિભા બતાવવાની તક મળશે? કોચે કહ્યું, કેમ નહીં? જો તું થોડી વધારે છોકરીઓ લાવીને એક ટીમ બનાવી શકે તો હું તને શીખડાવીશ. હવે તમને કહ્યું છે કે શોધી કાઢો. તો એમાં તમને પેલો પોઈન્ટ આપ્યો છે કે તમારા ઘર નજીક કોઈ રમતનું મેદાન છે. તો
આનો જવાબ એમ છે કે હા, મારા ઘરની નજીક એક મેદાન છે. ત્યારબાદ તમને બીજો પ્રશ્ન કહ્યો છે કે ત્યાં કોણ રમે છે, તેઓ ત્યાં શું રમે છે? તો રમતના મેદાનમાં બાળકોને યુવાનો રમે છે. તેઓ ત્યાં ક્રિકેટ, વોલીબોલ, ખોખો અને કબડ્ડી જેવી અલગ અલગ એવી રમતો રમે છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે તમારી ઉંમરના બાળકોને પણ ત્યાં રમવાની તક મળે છે? તો કે હા, મારી ઉંમરના બાળકોને પણ ત્યાં રમવાની તક મળે છે. અમારી સોસાયટીની જે ટીમ અમે જે બનાવેલી છે એ ટીમ અમે ત્યાં લોકો ક્રિકેટ રમવા માટે જાય છીએ. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે તે જગ્યાએ બીજી કઈ પ્રવૃત્તિઓ થાય છે? તો રમતો રમવા સિવાય આ જગ્યાએ ઘણા લોકો સવારે દોડવા માટે આવે છે તથા જાહેર મેળાવડા, પ્રદર્શન, જાહેર સભા, જમણવાર, જાદુગરના ખેલ અને સર્કસના ખેલ પણ ત્યાં યોજાય છે. હવે ત્યારબાદ આપણે આગળ સમજીએ. તમને કહ્યું છે કે અમે પૂછ્યું શરૂઆત કરવી સરળ હતી? તો ખુશનૂર કહેવા માંગે છે કે પહેલા તો મારા માતા પિતાએ ના પાડી, પરંતુ મેં જ્યારે જીદ કરી તો તેઓ માની ગયા. એટલે અફસાના બોલી કે મારી માતા બીજાના ઘરે કામ કરવા જાય છે અને અમને શાળાએ મોકલે છે, હું પણ તેમને મદદ કરું છું. જ્યારે મેં મારી બાસ્કેટબોલ રમવાની યોજના વિશે કહ્યું ત્યારે માતા ગુસ્સે થઈ. તેણે કહ્યું, છોકરીઓથી બાસ્કેટબોલ ના રમાય, તારું કામ કર, શાળાએ જા અને મહેનત કર. મેદાન પર જઈને રમવાની જરૂર નથી. પરંતુ જ્યારે મારા મિત્રો અને કોચે મારી માતાની સાથે વાત કરી ત્યારે તે માની ગઈ. એટલે આફરીન બોલી, અમને પરવાનગી ન હતી કારણ કે અમે છોકરીઓ છીએ. મારા દાદી અમારા બધા ઉપર ખૂબ જ ગુસ્સે થયા. છતાં પણ અમે ત્રણેય બહેનો અહીં રમવા આવતી હતી. દાદી અમને લડ્યા અને અમારા કોચને પણ તેમણે કહ્યું, તમને રમવા યોગ્ય સાધનોની જરૂર પડશે. તમને શક્તિ માટે ખૂબ જ દૂધ લેવાની જરૂર છે. આ બધા માટે પૈસા ક્યાંથી આવશે? પરંતુ પિતાજી અમારી લાગણી સમજી ગયા હતા. તેમણે અમને રમતમાં વપરાતી ખાસ પ્રયુક્તિ એટલે કે ચાલ શીખવી. જ્યારે પિતાજી નાના હતા ત્યારે તે પણ આ મેદાન પર રમતા હતા. તેમની પાસે યોગ્ય બૂટ અને કપડાં ન હતા. તેઓ પ્લાસ્ટિકના બોલથી રમતા હતા. પિતાજી અમને કહેતા કે જ્યારે અમે રમતા હતા ત્યારે બચુ ખાન કોચ હતા. તેમણે યોગ્ય મારા પિતાને પહેલીવાર રમતા જોયા હતા. તેમણે લાગ્યું કે આ છોકરો સારું રમે છે અને તેને યોગ્ય કેળવણી આપણે આપવી જોઈએ. તેમણે મારા પિતાને યોગ્ય બૂટ અને કપડાં અપાવ્યા. મારા પિતાજી સારા ખેલાડી બની શક્યા હોત, પરંતુ તેમની ઘર પ્રત્યેની જવાબદારીઓના કારણે તેમણે રમત છોડી દેવી પડી અને નોકરી કરવી પડી. તેથી તે અમને રમવા દેવા માંગતા હતા અને અમને સારા ખેલાડી બનાવવા માંગતા હતા. હવે તમને નીચે કહ્યું છે કે કહો, તો એના આધારે આપણે થોડાક પ્રશ્નોના જવાબ જોઈએ. એમાં તમને પહેલો પ્રશ્ન કહ્યો છે કે તમને કોઈએ ક્યારેય રમતો રમતા અટકાવ્યા છે? કઈ રમત? તો આનો જવાબ એમ છે કે હા, અમને અમારી સોસાયટીના લોકોએ રમતો જે રમતા હતા એમાં અમને અટકાવ્યા છે. અમને ક્રિકેટ અને ગિલ્લી દડાની રમતો રમતા અટકાવ્યા છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ. તમને કોણે અટકાવ્યા ને કેમ? પછી તમે શું કર્યું? તો અમને સોસાયટીના લોકોએ ક્રિકેટ અને ગિલ્લી દડાની રમતો જ્યારે રમતા હતા ત્યારે અમને અટકાવ્યા છે. આ રમતો રમતી વખતે અમે તેમના ઘરની બારીના જે કાચ અને ગાડીના જે કાચ હતા એ તોડી નાખ્યા હતા. તેથી તેઓએ અમને ક્રિકેટ અને ગિલ્લી દડાની રમત રમતા અટકાવ્યા હતા. હવે અમે અમારા ઘરની નજીક રમતના મેદાનમાં જઈને ક્રિકેટ અને ગિલ્લી દડાની રમત અમે રમીએ છીએ. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે તમને કોઈએ રમવા માટે પ્રોત્સાહિત કર્યા? તો આનો જવાબ એમ છે કે હા, મારા પિતાજી મને રમતો રમવા માટે પ્રોત્સાહિત કરે છે. શાળાની દરેક રમતોમાં ભાગ લેવા માટે તેઓ હંમેશા મને પ્રોત્સાહન આપે છે. ક્રિકેટ મારી પ્રિય રમત છે, તેથી ક્રિકેટ બાબતે વધુ પ્રેક્ટિસ કરવાનું કહે છે. હવે ત્યારબાદ આપણે આગળ સમજીએ. અમે પૂછ્યું, અમને તમારી ટીમ વિશે કહો. હવે એમાં એક છોકરી બોલે છે અને કહે છે કે શરૂઆતમાં અમને મેદાનમાં રમવા જવાનું થોડું વિચિત્ર લાગ્યું, કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી ટીમ પહેલી હતી
અમે જ્યારે મેદાનમાં રમતા ત્યારે લોકો અમને જોવા આવતા. તેઓ જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વળી કેવી રીતે બાસ્કેટબોલ રમતી હશે. હવે તેઓને નવાઈ જેવું લાગતું નથી. તેઓએ સ્વીકારી લીધું છે કે છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે. તો અફસાના બોલી, અમે જ્યારે પહેલી વાર રમવાનું શરૂ કર્યું ત્યારે હું 11 વર્ષની હતી. તે સમયે અમને કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ન હતી. તેના હવે 2 વર્ષ થઈ ગયા છે. હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈએ છીએ, પરંતુ આ બધું ફક્ત અમારી સખત મહેનત અને કોચની તાલીમના લીધે જ શક્ય બન્યું. હવે બીજી છોકરી બોલી અને પોતે કહેવા લાગી કે હા, અમે સાચે જ સખત મહેનત કરી છે. કોચ ખૂબ જ કડક છે. અમે પહેલા સાથે દોડીએ છીએ અને પછી કસરત કરીએ છીએ. રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવે છે. બોલ અમારી પાસે કેવી રીતે રાખવો, બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીને આગળ આપણે પાસ કરવો, બોલ લઈને કોર્ટ પર ઝડપથી દોડવું, સામેની ટુકડીના ખેલાડીને ટાળીને બાસ્કેટમાં કેવી રીતે નાખવો તથા ગોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવો તેનો અમે ખૂબ જ અભ્યાસ કરતા હતા. તો આફરીન બોલી અને કહેવા લાગી, એને કોચ કહે છે, જ્યારે રમતા હોય ત્યારે એવું નહીં વિચારવાનું કે તમે છોકરીઓ છો, ખેલાડીની જેમ તમે રમો. જો તમને થોડી ઈજા થઈ હોય તો પણ તમે રમવાનું તો સતત ચાલુ જ રાખો. અમે એકબીજાને ટેકો આપતા અને કહેતા, ચલો ઉઠો, તમને સારું થઈ જશે. હવે અમારી રમત ખૂબ જ સુધરી છે. દરેક જણ કહે છે કે અમે ખૂબ જ સરસ રમીએ છીએ. હવે એક છોકરી બોલી અને કહ્યું કે અમે છોકરાઓની ટુકડી સાથે પણ રમીએ છીએ અને તેમને અમે હરાવીએ પણ છીએ. તો આના ઉપરથી તમને ચર્ચા કરો એમ કહ્યું છે. તો નીચેનો પહેલો પ્રશ્ન આપણે સમજીએ કે તમારી શાળા કે પડોશમાં શું છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે? જો હા, તો છોકરાઓ કઈ રમતો રમે છે અને છોકરીઓ કઈ રમતો રમે છે? તો આનો જવાબ એમ છે કે હા, મારી શાળા કે પડોશમાં છોકરા છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે. છોકરાઓ ક્રિકેટ, કબડ્ડી, બાસ્કેટબોલ જેવી અલગ રમતો રમે છે, જ્યારે છોકરીઓ લંગડી, કોથળા દોડ, ત્યારબાદ લીંબુ ચમચી અને ખોખો જેવી એવી અલગ અલગ રમતો રમે છે. જ્યારે દોડ, લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળા ફેંક, વોલીબોલ જેવી રમતો છોકરાઓ તેમજ છોકરીઓ એ બંને એ રમતો રમી શકે છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે શું તમે વિચારો છો કે જુદી જુદી રમતોને છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે તેમાં કોઈ તફાવત છે? તો કે હા, જુદી જુદી રમતોમાં છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે તેમાં તફાવત જોવા મળે છે. છોકરાઓ ક્રિકેટ, વોલીબોલ અને કબડ્ડી આક્રમક રીતે અને પૂરા જોશથી રમે છે, જ્યારે છોકરીઓ તે રમતો હળવાશથી રમે છે, તેમાં આક્રમતા જોવા મળતી નથી. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ. તમે શું વિચારો છો? તો કે ના, હું એવું વિચારું છું કે છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી ના હોવી જોઈએ. તેમાં ભેદભાવ એટલે કે એમાં કોઈ પણ પ્રકારનું અંતર રાખવાની ક્યાંય જરૂર નથી. આપણે સમજવું જોઈએ કે ખેલાડીઓ તેમની જાતે એટલે કે છોકરા કે છોકરી એને બદલે કે તેમને રમવાની જે ક્ષમતાને આધારે આપણે એને ઓળખી શકાય છે. હવે ત્યારબાદ તમને આગળ કહ્યું છે કે અમે કહ્યું કે તમારી ટીમ વિશે અમને વધારે કહું. તો એમાં એક છોકરી બોલે છે અને કહે છે કે અમારી ટીમ ખાસ છે, અમારી ટીમમાં એકતા સારી છે. જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત જ એક થઈ જઈએ અને ઝઘડા વિશે ભૂલી પણ જઈએ. અહીં અમે કેવી રીતે સાથે રમવું તે કેવી રીતના સાથે રહેવું અને રમવું તે પણ શીખ્યા. અમારી ટીમની થોડીક છોકરીઓને મુંબઈની ટીમમાં રમવાની તક પણ મળી છે. મેચ સોલાપુર હતી. હવે જરીન બોલ્યો અને કહ્યું કે જ્યારે અમે સોલાપુર ગયા અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી. તેઓ અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી અને અમને ઉતરતી કક્ષાની સમજી અને પોતે એવું અમારી સાથે વર્તતી હતી. તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ નહોતી આપતી. અમને ખૂબ જ ખરાબ લાગતું હતું. તે ટીમના ખેલાડીઓએ જરાય પણ સહકાર જેવું ન હતું.
હવે આપણે આગળ જોઈએ ચિત્રના આધારે કે ચિત્રમાં જે છોકરીઓ રમી રહી છે એમાં તો કે મેચ દરમિયાન મેં બોલ જે ટીમના એક સભ્ય સાથે જ્યારે ફેંક્યો પરંતુ તે પકડી ન શકી, તે મને લડવા લાગી, ભૂલ માટે મને જવાબદાર ઠેરવવા લાગી. આ બધી ગેરસમજમાં અમે મેચ હારી ગયા. પરંતુ આવું ક્યારેય અમારી પોતાની ટીમમાં થયું ન હતું. જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ તો અમે ગુસ્સો પણ ન કરતા, કહેતા કંઈ જ વાંધો નહીં, ફરીવાર આપણે સારું કરીશું. એકબીજાને ટેકો આપવો એ પણ ખૂબ મહત્વનું છે, કારણ કે આપણે બધા ટીમનો એક ભાગ છીએ. આફરીને કહ્યું કે સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું કે અમારી ટીમમાં શી ખાસિયત છે. અમારી વચ્ચેનો સહકાર એ જ અમારી તાકાત છે. એ વાત અમે સમજ્યા અને એકબીજાને ટેકો આપવા લાગ્યા. જો અમારી ટીમમાં સહકાર ન હોત તો અમારી ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં પણ અમે મેચ હારી શકીએ. એમ એક ટીમની જેમ રમવા માટે એકબીજાને તાકાત અને નબળાઈ સમજવી જરૂરી છે. હવે આના આધારે તમને થોડાક પ્રશ્નો લખવાના કહ્યા છે. તમને અહીંયા કહ્યું છે કે લખો. તો આ જે પ્રશ્નોના જવાબ આપેલા છે એ પ્રશ્નોના જવાબ ખાસ ધ્યાનથી સાંભળજો, યાદ રાખજો. અને આ જે પ્રશ્નોના જવાબો અહીંયાથી બોલું એ તમારે તમારી પાકી નોટબુકની અંદર લખવાના છે. એટલે ખાસ ધ્યાનથી સાંભળજો અને યાદ રાખજો. અને તમારે તમારી નોટબુકમાં પણ આ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. હવે પહેલો પ્રશ્ન તમને કહ્યું છે કે તમે શાળા કે શાળા બહાર ક્યારે તમારા વર્ગની ટીમના ભાગ તરીકે રમ્યા છો? તમે કોની સાથે રમ્યા છો? તમે કઈ રમત રમ્યા છો? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ એવો છે કે હા, હું અને મારો મિત્ર શિવાસ અમારી શાળાની કબડ્ડીની ટીમમાં અમારા વર્ગની ટીમમાં ભાગ તરીકે રમ્યા હતા. અમારી ટીમ બીજી શાળાની ટીમ સાથે રમી હતી અને અમે કબડ્ડીની રમત પણ રમ્યા હતા. ત્યારબાદ બીજો પ્રશ્નનો જવાબ છે કે પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એમાં શું તફાવત છે? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ એમ છે કે પોતાના માટે રમવું એટલે ટીમના અન્ય ખેલાડીઓનો ખ્યાલ રાખ્યા વગર પોતાની રમતોનો દેખાવ સારો લાગે તે રીતે રમવું અને ટીમમાં થોડોક પ્રભાવ પાડવો. જ્યારે ટીમ માટે રમવું એટલે કે આખી ટીમના સહકારથી, નિષ્ઠાથી અને પૂરી લગનથી ટીમની જીત માટે તમારે રમવું જોઈએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે જ્યારે તમે ટીમમાં રમતા હો ત્યારે તમને પોતાના માટે રમવું ગમશે કે ટીમ માટે? કેમ? તો આનો જવાબ એમ છે કે હું જ્યારે ટીમમાં રમતો હોઉં ત્યારે મને ટીમ માટે રમવું ગમશે. જ્યારે આખી ટીમ એક થઈને રમે છે ત્યારે જ ટીમ જીતે છે. જ્યારે ટીમ ભાવનાથી રમત રમાય છે ત્યારે જ આખી ટીમનો જુસ્સો વધે છે અને ટીમ વિજયી બને છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે તમારી ટીમ અપ્સાના સોલાપુરમાં જે ટીમમાં રમી તેવી છે કે નાગપાડાની ટીમ જેવી છે? કેવી રીતે? તો આનો જવાબ એમ છે કે અમારી ટીમ નાગપાડાની ટીમ જેવી છે. કેમ કે નાગપાડાની ટીમનો દરેક સભ્ય ટીમમાં એકબીજાની ઇજ્જત કરે છે. કોઈ ખેલાડીની ભૂલ થાય તો તેની મજાક નથી ઉડાવતા, પરંતુ ભૂલમાંથી એને શીખવાનો પ્રયાસ કરે છે. તેમની ટીમમાં સમૂહ ભાવના છે, સંપ છે તથા દરેક ખેલાડી પૂરી લગનથી રમે છે અને જીતે છે. સોલાપુરની ટીમમાં આવું જોવા મળતું નથી. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ પ્રશ્નોના જવાબ યાદ રાખજો અને તમારે તમારી પાકી નોટબુકમાં પણ આ પ્રશ્નોના જવાબ લખવાના છે. હા, ત્યારબાદ આપણે આગળ જોઈએ કે અમે કહ્યું તમે ઘણું બધું કર્યું, હવે પછી શું? હવે તમને એક સમયપત્ર આપેલું છે ટુર્નામેન્ટ માટેનું. તો એમાં અફસાના બોલી અને કહ્યું કે અમે સારું રમ્યા છીએ, તેથી અમને ઘણી બધી જગ્યાએ રમવાની તકો મળી છે. અમે અમારા શહેર અને રાજ્ય માટે રમ્યા છીએ. અમને આશા છે કે ક્યારેય અમે અમારી સખત મહેનતથી અમારા દેશ માટે રમીશું. હા, પછી અમે પણ ક્રિકેટના ખેલાડીની જેમ પ્રસિદ્ધ બની જઈશું. અમે બધા સારું રમવા માંગીએ છીએ. અમે અમારા વિસ્તાર અને દેશની કીર્તિ વધારીશું. અમે બતાવવા માંગીએ છીએ કે ભારતની છોકરીઓની ટીમ સુવર્ણચંદ્રક જીતી શકે. અમે આ સ્વપ્નને સાકાર કરીશું. હા, ત્યારબાદ આના આધારે તમને કહ્યું છે કે ચર્ચા કરો. હવે એમાં પહેલો પ્રશ્ન આપણે સમજીએ કે તમે ક્યારેય શાળામાં કે તમારા વિસ્તારમાં કોઈ રમત કે સ્પર્ધામાં ભાગ લીધો છે? તો ત્યારે તમને કેવો અનુભવ થયો હતો? તો કે હા, મેં મારી શાળા તરફથી ઘણી બધી રમતો અને પ્રતિયોગિતાઓમાં ભાગ લીધો છે. એમાંથી ઘણી બધી રમતોમાં અને પ્રતિયોગિતામાં ઇનામ અને પુરસ્કાર પણ મળ્યા છે. શાળા તરફથી રમવું પણ મને ખૂબ ગમે છે. મારી શાળાનું નામ રોશન કરવું એ મારા માટે ગૌરવ સમાન છે. તેથી જ હું મારી શાળાની ટીમનું એક અભિન્ન અંગ ગણાવું છું. ત્યારબાદ આપણે આગળનો બીજો પ્રશ્ન સમજીએ કે તમે કોઈ બીજી જગ્યાએ રમવા ગયા છો? જો તે જગ્યા કેવી હતી? તમને તે જગ્યાએ જવું કેવું લાગ્યું?
તો હા, અમે જિલ્લા કક્ષાની કબડ્ડી ટુર્નામેન્ટમાં વડોદરા રમવા ગયા હતા. તે જગ્યા અમને ખૂબ જ સુંદર હતી. મને ત્યાં રમવા જવાનું ખૂબ જ સારું લાગ્યું. હરીફ ટીમે અમારી ટીમ સાથે સારો અને સહકારભર્યો વ્યવહાર કર્યો હોવાથી ઘણી જ મજા આવી હતી અને અમારી ટીમ પણ ત્યાં જીતી. એના કારણે અમને ત્યાં ખૂબ જ મજા આવી હતી. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે તમે ભારત અને બીજા દેશો વચ્ચે રમાતી મેચ જોઈ? તો કે કઈ? તો કે હા, મેં ભારત અને બીજા દેશો વચ્ચે રમાતી ઘણી બધી ક્રિકેટ મેચો જોઈ છે, જેવી કે ક્રિકેટ વર્લ્ડ કપ 2019 અને T20 વર્લ્ડ કપ 2019, જેમાં ઇંગ્લેન્ડની ટીમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતી હતી. હવે ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે તમે કઈ કઈ રમતો રમી શકો છો? તો હું ઘણી બધી ઇન્ડોર અને આઉટડોર રમી શકું છું. ઇન્ડોર રમતો જેવી કે કેરમ, સાપસીડી, બાજી પત્તા, ચેસ વગેરે, જે આપણે ઘરની અંદર આપણે રમી શકીએ એવી ઇન્ડોર રમતો, અને આઉટડોર એટલે કે ઘરની બહાર રમી શકાય એવી રમતો, જેમ કે કબડ્ડી, ખોખો, વોલીબોલ, બેડમિન્ટન ને ક્રિકેટ વગેરે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે તમે જાણતા હોય તેવા ખેલાડી અને તેમની રમતના નામ લખો. તો આપણે જાણતા હોય એવી રમત જોઈએ તો કે ખેલાડીનું નામ, તો કે વિરાટ કોહલી, તો એ કઈ રમત રમે છે? તો કે ક્રિકેટ. એવી જ રીતના વિશ્વનાથન આનંદ, તો એ પોતે કઈ રમત રમે છે? તો કે ચેસ. પીવી સિંધુ, એ કઈ રમત રમી શકે છે? તો કે બેડમિન્ટન. એવી રીતના મેરી કોમ, તો કે બોક્સિંગની રમત. મિથાલી રાજ, એ પોતે ક્રિકેટની રમત રમી શકે છે. એવી જ રીતના સુશીલ કુમાર, જે કુસ્તીની રમત રમી શકે છે. સાક્ષી મલિક, એ પોતે પણ કુસ્તીની રમત રમી શકે છે. તેવી જ રીતના બાઈચુંગ ભુટિયા, એ ફૂટબોલની રમત રમી શકે છે. એવી રીતના અલગ અલગ ખેલાડીઓ અલગ અલગ રમતો રમી શકતા હોય છે. હવે ત્યારબાદ આપણે આગળ સમજીએ, તમને કહ્યું છે કે અમે પૂછ્યું શું તમને કોઈ તકલીફ પડી હતી? તો ખુશનૂર કહેવા લાગી અને બોલી, સાચું કહું ને તો અમને આ બધું જ સરળતાથી મળ્યું ન હતું. છોકરીઓ તરીકે રમત રમવાની શરૂઆત કરવી તે ખૂબ જ મુશ્કેલ હતું. અમારે અમારા પરિવારજનોને મનાવવાના હતા, એ માટે ઘણી વખત અમારે ઝઘડવું પણ પડતું. આજે પણ ઘણી છોકરીઓ આ રીતે રમી શકતી નથી. રમત તો ઠીક, પહેલાના સમયમાં લોકો છોકરીઓને ભણવા પણ જવા ન દેતા. મારી માતાને ઘણું બધું કરવું હતું, પરંતુ તેને ક્યારેય તક ન મળી. તેથી મારી માતા મને બધી જ પ્રવૃત્તિઓ જેવી કે રમવું, તરવું અને નાટકમાં ભાગ લેવો વગેરે વિવિધ પ્રવૃત્તિ માટે મને પ્રોત્સાહિત કરે છે. હવે અફસાના બોલીને કહેવા લાગી, અત્યારે પણ અમે જેવી રમતો પૂરી કરીએ કે તરત જ ઘરે જવું પડે છે. છોકરાઓ અહીં તહીં જઈ શકે અને મોડે સુધી વાતો પણ કરી શકે. કોઈ કંઈ જ કહેતું નથી. શાળાએથી આવ્યા બાદ હું મારી માતાને 2-3 ઘરોની સફાઈમાં પણ મદદ કરું છું. મારું ભણું છું અને પછી હું રમવા આવું છું. હું ઘરકામમાં પણ મદદ કરું છું. જો મારા ભાઈને ચા જોઈતી હોય અને તે પોતાના માટે ચા બનાવે તો માતા કહે તેને 3 બહેનો હોવા છતાં પણ કામ કરવું પડે છે. એમાં એક છોકરી બોલીને કહેવા લાગી કે હવે જરીનના નાના ભાઈને તમે જુઓ, તે ફક્ત 5 જ વર્ષનો છે, પરંતુ તે કહે છે કે મમ્મી તમે દીદીને શા માટે રમવા જવા દો છો? તે મેદાનમાં આવી રીતે રમતા સારી લાગતી નથી. તેની મમ્મીએ પૂછ્યું, જો તું રમવા જઈશ તો? આ સાંભળી તેણે કહ્યું, હું છોકરો છું, હું તો અવશ્ય રમીશ જ. અફસાના બોલી અને કહેવા લાગી, પરંતુ રમવું એ દરેક વ્યક્તિ માટે સારું છે. હવે અમને સમજાયું કે રમવાથી આપણને કેટલા ફાયદા થાય છે. માટે એટલા સારા ખેલાડી બનવું છે કે બીજા છોકરાઓ અને છોકરીઓ મારા જેવા બનવા ઈચ્છે. તો એના આધારે તમને થોડાક નીચે પ્રશ્નોના જવાબ આપેલા છે અને કહ્યું છે કે ચર્ચા કરો. એમાં આપણે પહેલો પ્રશ્ન સમજીએ કે જો છોકરીઓને રમત રમવા દેવામાં ન આવે, ભણાવવામાં ન આવે અથવા તો તેમની પસંદના બીજા કામ કરવા દેવામાં ન આવે તો શું થાય? જો આવું છોકરાઓ સાથે થાય તો તમને કેવું લાગે? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ એમ છે કે છોકરીઓને રમત, શિક્ષણ કે તેમની પસંદગીના કામ કરવા દેવામાં ન આવે તો ઘણી બધી વિસંગતાઓ ઊભી થાય. સ્ત્રી સમાજ સાથે મોટો અન્યાય થાય. સમાજમાં સ્ત્રી સન્માનની ભાવનાની વાતનો અર્થ જ ના રહે. છોકરીઓના જેવું છોકરાઓ સાથે થાય તો મને જરા પણ ના ગમે. હું માનું છું કે દરેક સમાજમાં છોકરા છોકરી કે પુરુષ સ્ત્રીને સમાન તક મળવી જોઈએ. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે જો તમને કોઈ રમત અથવા નાટકમાં ભાગ લેવા દેવામાં ન આવે તો તમને કેવું લાગે? જો મને કોઈ રમત અથવા નાટકમાં ભાગ લેવા દેવામાં ન આવે તો મને અન્યાય થયો હોય ને એવું મને લાગે, કે અન્યાય થયો હોવાનું લાગે. મને ખૂબ જ દુઃખ થાય. હું મારી જાતને તે માટે યોગ્ય નથી તેનો વસવસો મને મારા મનમાં રહી જાય. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે તમે કોઈ મહિલા ખેલાડી વિશે સાંભળ્યું છે કે તેમના અને તેઓ જે રમત રમે છે તેના નામ આપો. તો રમતગમત ક્ષેત્રે મેં ઘણા બધા મહિલાઓ એટલે કે ખેલાડીઓ વિશે સાંભળ્યું છે.
તો ખેલાડીનું નામ છે કે સાઇના નેહવાલ. એ રમત કઈ રમે છે? તો કે પોતે બેડમિન્ટનની રમત રમે છે. ત્યારબાદ સાનિયા મિર્ઝા, તો એ પોતે ટેનિસની રમત રમે છે. એવી જ રીતના પીટી ઉષા, એ પોતે દોડની રમત રમે છે. મિથાલી રાજ, એ પોતે ક્રિકેટની રમત રમે છે. ત્યારબાદ મેરી કોમ, એ બોક્સિંગની રમત રમે છે. ત્યારબાદ ગીતા ફોગટ, પોતે કુસ્તીની રમત રમે છે. એવી જ રીતના દીપા કર્માકર, એ પોતે જિમ્નાસ્ટિકની રમત રમે છે. અને રાની રામપાલ, એ પોતે હોકીની રમત રમી રહે છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે રમત ગમત સિવાય બીજા કયા ક્ષેત્રોમાં સ્ત્રીઓની સ્વીકૃતિ મળી હોય એવું તમને સાંભળ્યું છે એવું? તો હા, મેં અવકાશયાત્રી, પોલીસ, સેના, સાહિત્યકાર, લેખિકા, અભિનય, વ્યાપાર, સમાજસેવા, રાજકારણ વગેરે ક્ષેત્રોમાં સ્ત્રીઓને જે સ્વીકૃતિ મળી હોય તેવું મેં સાંભળ્યું છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે શું આ સ્ત્રીઓ પુરુષો સમોવડી જણાય છે? કેમ? તો કે હા, આ સ્ત્રીઓ પુરુષો સમોવડી જણાય છે. તેઓને પોતાનું નામ સમાજમાં ઉજ્જવળ કર્યું છે. પુરુષોની જેમ સ્ત્રીઓએ પણ દરેક ક્ષેત્રમાં નામના મેળવી છે. પરંતુ આપણા સમાજની એક મર્યાદા એ છે કે પુરુષોને જેટલું સન્માન અપાય છે તેટલું જ સન્માન સ્ત્રીઓને મળતું નથી. હજુ આપણો સમાજ કેવો છે? તો કે પુરુષ પ્રધાન સમાજ છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે તમે એવી કોઈ સ્ત્રી કે છોકરીને જાણો છો કે તમે મોટા થઈને તેમના જેવા બનવા માંગતા હોય? જેમ કે સમાજ સેવિકા, કવિયત્રી, રાષ્ટ્રપ્રેમી ને અવકાશયાત્રી. તો કે હા, સુનિતા વિલિયમ, કલ્પના ચાવલા જેઓએ પોતાની ઓળખ અવકાશયાત્રી તરીકે પોતે બનાવી છે તેમને ઓળખું છું. મોટો થઈને હું પણ એમના જેવો અવકાશયાત્રી હું બનવા માંગુ છું. હવે ત્યારબાદ તમને આગળ કહ્યું છે કે હવે શું? તો અહીં સુધી આપણે આ પાઠનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ આગળનું આપણે લેક્ચર 2 માં સમજીશું. થેન્ક યુ.